તકલીફો છે, આ 2 જ પરેશાનીઓ છે, આ 2 જ પીડાઓ છે. અને એટલે આપણે હાઈફાઈ ડાયગ્નોસિસમાં નથી જવું. માત્ર 2 જ કોમન મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ, ડિપ્રેશન, એન્ઝાયટી, જેમાં અહીંયા બેઠેલા કદાચ ઘણા બધા ઓલરેડી પીડાતા હશે. કેમ થાય છે? શું કામ થાય છે? કેમ મને આઈ એમ વેરી સોરી કે સોશિયલ મીડિયામાં હું દરેક લોકોને રિપ્લાય નથી કરી શકતો. સાઈરામભાઈ, યુવાન પેઢીના, યંગસ્ટર્સના એટલા બધા મેસેજ આવે છે કે સર, વી આર સફરિંગ ફ્રોમ ડિપ્રેશન, અમારે શું કરવું? અને હું એવું કહું છું એ લોકોને કે ભાઈ, હું ખાલી મેન્ટલ હેલ્થ એક્ટિવિસ્ટ છું, હું સાયકિયાટ્રિસ્ટ નથી. તમે સાયકિયાટ્રિસ્ટ પાસે જાઓ. એટલા બધા લોકો, મુકુલભાઈ, મને હું નથી કરી શકતો બધાને રિપ્લાય. મને એ વાતનો ખેદ છે કે હું બધા સાથે કનેક્ટ નથી થઈ શકતો. પણ મને એક ખ્યાલ આવે છે કે આજના યુગમાં કેટલા બધા લોકો માનસિક પીડા, માનસિક યાતના ભોગવી રહ્યા છે. કેમ આવું થાય છે? એની આજે આપણે વાત કરવી છે. અને મારે ખાલી વાત નથી કરવી, મારે ઉપાયો પણ સૂચવવાના છે. ખાલી સમસ્યાઓ ઊભી નથી કરવાની, મારે સોલ્યુશન્સ પણ આપવાના છે. તો બીજી બધી સમસ્યાઓનો છેલ્લે આપણે પ્રશ્નોત્તરીમાં લેશું. જે મેઇન 2 કિલર્સ છે આપણા અત્યારના, ડિપ્રેશન અને એન્ઝાયટી, કેમ થાય છે? શું કામ થાય છે? તો કોઈ પણ મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોય એની પાછળ મુખ્યત્વે 3 પરિબળો જવાબદાર હોય, 3 કારણો હોય. એક બાયોલોજિકલ, એક સાયકોલોજિકલ અને એક સોશિયલ. એમાં સૌથી પહેલું છે બાયોલોજિકલ, જે મને છેલ્લા અમુક વર્ષો સુધી હું એવું માનતો કે એક જ કારણ હોય, બાયોલોજિકલ, જે અમને MBBS દરમિયાન ભણાવવામાં આવે છે, જે સાયકિયાટ્રિસ્ટ દ્વારા કહેવામાં આવે છે, અને એ છે સિરોટોનિનની ડેફિશિયન્સી, કેમિકલ લોચા, કેમિકલ ઇમ્બેલેન્સ. આપણા બ્રેઇનમાં સિરોટોનિનનું પ્રમાણ ઘટવાથી ડિપ્રેશન આવે કે એન્ઝાયટી થાય. અને એનો ઉપાય શું? દવા લો, ટેબ્લેટ્સ લો, SSRIs લો, એન્ડ યુ વિલ બી ફાઇન. જીનેટિક્સમાં ડિપ્રેશન છે, અગ્રીડ, કે ક્યારેક આપણને હેરિડિટરી હોય ડિપ્રેશન. મને વારસામાં મળેલી છે. મારા મેટર્નલ સાઈડ ઘણા બધા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે. મમ્મીને ડિપ્રેશન છે, અને એ ડિપ્રેશન એણે મને વારસામાં આપ્યું છે. પણ એ વાતનો મને ગર્વ છે. હું એની ફરિયાદ નથી કરતો, કારણ કે મમ્મીની જે કેરેક્ટરિસ્ટિક્સ આવી છે એના કારણે જ આજે હું તમારી સામે અહીંયા ઊભો છું. સો આપણા જીન્સ આપણે ચેન્જ નથી કરી શકતા, પણ એ જીન્સની સાથે એવું બીજું ઘણું બધું વારસામાં આપણને મળ્યું હોય છે જે આપણી સ્ટ્રેન્થ બની શકે છે. સો જીનેટિક્સ એન્ડ સેરોટોનિન ડેફિશિયન્સી, કેમિકલ ઇમ્બેલેન્સ. તો બાકીના 2 પરિબળો શું કામ છે અને કયા છે? એક બહુ સરસ પુસ્તક છે, ધ હાવ ઓફ હેપીનેસ. ધ હાવ ઓફ હેપીનેસ. એમાં એ અભ્યાસ થયો છે કે આપણા સુખનો સેટ પોઈન્ટ, આપણો હેપીનેસનો સેટ પોઈન્ટ 50%, 50% જેનેટિકલી ડિટરમાઇન્ડ હોય છે. મતલબ આપણું સુખ કેટલું રહેશે, આપણે કેટલા સુખી રહેશું, એ ઓલરેડી આપણા જન્મ સમયે 50% ડિસાઇડ થઈ ચૂક્યું હોય છે. એને હેપીનેસ સેટ પોઈન્ટ કહેવાય છે. મતલબ કે જો મારું ફેમિલી બેકગ્રાઉન્ડ ડિપ્રેશનમાં છે તો મારો હેપીનેસ સેટ પોઈન્ટ લો રહેશે. તો એવા લોકો નાના સ્ટ્રેસર્સ આવે કે આઘાત આવે તરત ડિપ્રેશનમાં સરી પડે છે. 10% ઓફ અવર હેપીનેસ ઇઝ ડિટરમાઇન્ડ બાય એક્સટર્નલ ફેક્ટર્સ. સંજોગો, કોઈકે રિજેક્ટ કર્યા, હાર્ટબ્રેક થયું, નિષ્ફળતા મળી, કોઈનું અવસાન થયું, 10%. પણ 40% ઇટ ઇઝ ઇનર સ્ટેટ ઓફ માઇન્ડ. એ 40% આપણા વિચારો, આપણો અભિગમ એ નક્કી કરે છે. અને 40% બહુ મોટા પર્સન્ટેજ છે. સો 60% ઓફ હેપીનેસ એ આપણા કંટ્રોલમાં નથી, પણ એની સામે 40% હેપીનેસ કઈ છે એ બીજા 2 ફેક્ટર્સ છે, અને એ છે સાયકોલોજીકલ અને સોશિયલ. આપણે આજે એની ચર્ચા કરવાની છે. કારણ કે મને પણ એવું હતું કે મુકુલભાઈ, મેં 2-3 વાર એન્ટી ડિપ્રેશન્સ લીધી છે, અને સાઈરામભાઈ જેટલી વાર લીધી છે, ડ્રામેટિક રિસ્પોન્સ. વિધિન 15 દિવસમાં મારા સુસાઇડલ થોટ્સ ચાલ્યા ગયા, મારો કોન્ફિડન્સ લેવલ વધી ગયું, મારામાં એનર્જી આવી ગઈ, મારો સેલ્ફ એસ્ટીમ વધી ગયો.
પણ એની સામે પ્રશ્ન એ છે કે કેમ ડિપ્રેશનના બધા જ પેશન્ટ્સ એસએસઆરઆઈઝને રિસ્પોન્ડ નથી કરતા? એવા કેટલા બધા મિત્રો મળે છે જેમ કહે છે કે છેલ્લા 2 વર્ષથી હું એન્ટીડિપ્રેશન્સ લઉં છું પણ કોઈ જ રિસ્પોન્સ નથી. એવું ને એવું ડિપ્રેશન છે. એન્ઝાયટીમાં બિલકુલ ફેર નથી. યુઝ્યુઅલી ઘણીવાર એવું બનતું હોય છે કે ડિપ્રેશન ને એન્ઝાયટી સાથે હોય છે, બિલકુલ ફેર નથી. અને પછી શું કરવાનું? એન્ટીડિપ્રેશન્સ બદલો, એડ કરો, કેટામિન ઇન્ફ્યુઝન, ઇસીટીઝ. મતલબ લોકોએ ઇસીટી લઈ લીધા હોય છે તેમ છતાં ઇમ્પ્રુવમેન્ટ નથી. કેમ? દેટ મીન્સ આપણે કશુંક બેઝિક મિસ કરીએ છીએ, કશાક એવા પરિબળો મિસ કરીએ છીએ જે આપણા માટે જરૂરી છે, જે બેઝિક હ્યુમન નીડ્સ છે. એની આજે આપણે વાત કરવાની છે. તો થોડા સમય પહેલાં એક અદ્ભુત પુસ્તક મારા હાથમાં ચડ્યું અને જે પુસ્તકે મારી જિંદગી બદલી નાખી. અને એ જ પુસ્તકને કેન્દ્રમાં રાખીને આજે હું મારી વાત કરવાનો છું, કારણ કે ડિપ્રેશન, એન્ઝાયટીથી પીડાતા દરેક યુવાને આ વાત સમજવા જેવી છે. એ પુસ્તકનું નામ છે લોસ્ટ કનેક્શન્સ. અને એમાં ડિપ્રેશન, એન્ઝાયટીના એવા કારણો આપેલા છે જે આપણને દરેકને લાગુ પડે છે અને જે કેમિકલ લોચા સાથે દૂર દૂર સુધી સંકળાયેલા નથી. સો પ્રેક્ટિકલી આજે હું અહીંયા મારાથી બને એટલી તમને મદદ કરવા આવ્યો છું કે નાના નાના ડિપ્રેશનના એપિસોડ્સ કે એન્ઝાયટી સાયકિટ્રિસ્ટ પાસે ગયા વગર આપણે શું કરી શકીએ જેથી કરીને આપણે સારું ફીલ કરીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય પાછું મેળવી શકીએ. તો એવા 10 પરિબળો છે, 10 જોડાણો છે કે જેની સાથે આપણો સંપર્ક તૂટવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. 10 પરિબળો, એવા 10 વસ્તુઓ છે કે જેની સાથે કનેક્શન લોસ થવાથી, ડિસ્કનેક્ટ થવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. એમાં પહેલું છે ડિસ્કનેક્શન વિથ મિનિંગફુલ વર્ક. અર્થસભર કામ જ્યારે આપણને નથી મળતું ત્યારે આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. રશિયન લેખક ફ્યોદોર દોસ્તોવ્સ્કીનું એક બહુ સરસ વિધાન છે કે એક મનુષ્યને બરબાદ અને ખતમ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. બસ એના મનમાં એ માન્યતા ઠસાવી દો કે જે કામ એ કરી રહ્યો છે એ નિરર્થક અને બિનજરૂરી છે. આ સમાજને એના કામની બિલકુલ જરૂર નથી અને એના કામ કરવાથી કોઈને કશો જ ફેર નથી પડવાનો. બસ. તો જ્યારે આપણું કામ આપણને અર્થસભર નથી લાગતું ત્યારે ધીમે 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 આપણે ડિપ્રેશન કે એન્ઝાયટીમાં સરી પડીએ છીએ. આપણું માનસિક સંતુલન ખોરવાતું જાય છે. તો આ ક્યાંથી કાઢવું? શું કરવું? કઈ રીતે મિનિંગફુલ વર્ક શોધવું? કારણ કે એક આંકડા પ્રમાણે, ભારતમાં આવો સ્ટડી થયો નથી અનફોર્ચ્યુનેટલી, પણ યુએસના સ્ટડી પ્રમાણે 87% લોકો એવા હોય છે જે પોતાના કામને નફરત કરે છે. રોજ સવારે કેટલાક લોકોને સોમવાર નજીક આવે ને એન્ઝાયટી શરૂ થઈ જાય છે, મંડે બ્લૂઝ. તો જો તમને સોમવાર ન ગમતો હોય, દેટ મીન્સ કે આપણા કામ સાથે ક્યાંક આપણું કનેક્શન ખૂટે છે. આપણે કશુંક એવું કામ કરી રહ્યા છીએ જે આપણે આદર્શો સાથે, આપણી ઈચ્છા સાથે અલાઇનમેન્ટમાં નથી. તો શું કરવું જોઈએ? આનો શું ઉપાય છે? તો એની માટે એક નાની એવી વાર્તા કહું છું કે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા અને ત્યાંથી એક સુપરવાઇઝર પસાર થયા અને એમણે મજૂરને પૂછ્યું કે ભાઈ શું કામ કરો છો? એટલે પહેલાં એ ગુસ્સામાં જવાબ આપ્યો કે દેખાતું નથી, પથ્થર તોડું છું. પછી આગળ ગયા, બીજાને પૂછ્યું શું કરો છો? એણે બહુ લાચારીથી કહ્યું કે ઘર ચલાવું છું. આગળ ગયા, ત્રીજા પાસે શું કરો છો? અને પહેલાં એ ગીત ગાતો હતો, એકદમ મોજમાં આવીને છાતી ટટ્ટાર કરીને ગર્વથી કહ્યું હું મંદિર બનાવું છું. તો આપણી પાસે 2 જ રસ્તા છે. કાં તો કામ બદલવું પડશે અને કાં તો કામ પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. પણ
કામ કોઈ નાનું કે મોટું હોતું નથી. તો પછી ઘણીવાર ગમતું કામ હોવા છતાં આપણે એ કામને ધિક્કારીએ છીએ. એનું કારણ એ છે કે કામની સાથે બીજા 3 એવા પરિબળો જોડાયેલા હોય છે જે આપણને એ કામને ધિક્કારવા માટે મજબૂર કરે છે. પહેલું છે કંટ્રોલ. આપણે ગમતું કામ કરતા હોય પણ આપણી ઉપર કોઈ એવો બોસ બેઠો હોય જે સતત આપણને કંટ્રોલ કર્યા કરે. આપણે શું કરવાનું,